તો સમાચારને વિગતવાર જોઈએ તો જામનગરથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં રાજકોટ દુર્ઘટના બાદ જામનગરમાં પણ તંત્ર એલર્ટ। રાજકોટ દુર્ઘટના બાદ જામનગરમાં તંત્ર એલર્ટ, જ્યાં મંજૂરી વિના ધમધમતા હોટલ રેસ્ટોરન્ટ પર તવાઈ કે જ્યાં જામનગર મહાનગરપાલિકાની ટીમે સીલ મારી દીધું, ત્યારે અલગ અલગ 15 થી વધુ રેસ્ટોરન્ટમાં પણ લાયસન્સનો અભાવ, જ્યાં તમામ હોટલો સામે સીલિંગની કાર્યવાહી કરવામાં આવતા દોડધામ મચી જવા પામી છે। તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે જામનગરથી, કે જ્યાં રાજકોટમાં અગ્નિકાંડની જે દુર્ઘટના બની હતી અને ત્યારબાદ જે સમગ્ર ગુજરાતમાં કમિશનર દ્વારા આદેશ કરવામાં આવ્યા છે અને જેને લઈને ઠેર ઠેર ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે, ત્યારે રાજકોટની આ દુર્ઘટના બાદ જામનગરમાં પણ તંત્ર એલર્ટ બન્યું કે જ્યાં મંજૂરી વિના ધમધમતા હોટલ રેસ્ટોરન્ટ પર તવાઈ બોલાવવામાં આવી, ત્યારે જામનગર મહાનગરપાલિકાની ટીમે સીલ મારી દીધો કે જ્યાં અલગ અલગ 15 થી વધુ રેસ્ટોરન્ટમાં લાયસન્સનો અભાવ જોવા મળ્યો, ત્યારે તમામ લાયસન્સના અભાવવાળી જે હોટલો છે તેને સીલ મારવામાં આવી છે અને સીલિંગની કાર્યવાહી કરવામાં આવતા દોડધામ મચી જવા પામી છે। ત્યારે જે જામનગર મહાનગરપાલિકા દ્વારા જે કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે, હોટલોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે, 15 થી વધુ રેસ્ટોરન્ટમાં લાયસન્સનો અભાવ જોવા મળ્યો, જે તમામ હોટલો સામે સીલિંગની કાર્યવાહી કરવામાં આવી। સીલિંગની કાર્યવાહી કરવામાં આવતા દોડધામ મચી।